અમદાવાદના ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા। થોડા દિવસના વિરામ બાદ અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા। વૈષ્ણોદેવી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। અદાણી શાંતિગ્રામ બ્રિજ પાસે પણ પાણી ભરાયા। વૈષ્ણોદેવી વિસ્તારમાં પડેલ વરસાદી ઝાપટામાં જ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, વૈષ્ણોદેવી બ્રિજ આગળ આવેલો અદાણી શાંતિગ્રામ પાસેનો જે બ્રિજ છે ત્યાં વરસાદી ઝાપટામાં જ પાણી ભરાતા હાલ વાહન ચાલકો જે છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે મુજબ ટુ વ્હીલર વાહન ચાલકો આ ભરાયેલા પાણીમાંથી જ વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે અને ક્યાંક ફોર વ્હીલર ગાડીના ચાલકોના પાણી ઉડવાથી પણ પરેશાનીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે આ અદાણી શાંતિગ્રામ પાસેના બ્રિજ પર જોવા મળી રહ્યા છે। માત્ર વરસાદી ઝાપટું જ કહી શકાય તેવા પ્રકારનો જ વરસાદ અમદાવાદમાં વૈષ્ણોદેવી વિસ્તારમાં પડ્યો છે અને તેને જ પગલે પાણી ભરાવાની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। અત્યાર સુધી અનેકવાર વરસાદ વરસી ચૂક્યો છે। પાણી ભરાવાની સ્થિતિ અમદાવાદ શહેરમાં યથાવત હોય તેવા દ્રશ્યો જ દર વરસાદે જોવા મળે છે, ત્યારે માત્ર એક વરસાદી ઝાપટામાં પણ આ પાણી ભરાવાના દ્રશ્યો જે છે તે હાલ વૈષ્ણોદેવી બ્રિજથી આગળ આવેલા અદાણી શાંતિગ્રામ પાસેના બ્રિજ પર જોવા મળી રહ્યા છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, અમદાવાદ।